બાબરા તાલુકાના રાયપર ગામના જયેશભાઈ રાદડિયા તેમના પત્ની સોનલબેન તેમજ પુત્ર ધર્મેશ રાદડિયા સહિતના વાસાવડ રોડ પર તણાયા હતા. તો એસડીઆરએફ અને ફાયર ટીમ દ્વારા પાણીના પ્રવાહમાં તણાયેલ પરિવારની શોધખોળ હાથ ધરી હતી. 8 કલાક બાદ ઇકો કાર ચાલક જયેશભાઈ રાદડિયા અને પત્ની સોનલબેનના મૃતદેહ મળી આવ્યા હતા. પુત્રનો મૃતદેહ બેઠક પુલથી 500 ફૂટ દૂર 48 કલાક બાદ મળી આવ્યો. રાજકોટના મોટી ખિલોરી ગામે ઇકો કાર કોઝવેમાં તણાવવાનો મામલો સામે આવ્યો છે. બાબરા તાલુકાના રાયપર ગામના જયેશભાઈ રાદડિયા તેમના પત્ની સોનલબેન તેમજ પુત્ર ધર્મેશ રાદડિયા સહિતના વાસાવડ રોડ પર તણાયા હતા. તો એસડીઆરએફ અને ફાયર ટીમ દ્વારા પાણીના પ્રવાહમાં તણાયેલ પરિવારની શોધખોળ હાથ ધરી હતી. 8 કલાક બાદ ઇકો કાર ચાલક જયેશભાઈ રાદડિયા અને પત્ની સોનલબેનના મૃતદેહ મળી આવ્યા હતા. પુત્ર ધર્મેશ રાદડિયાના મૃતદેહની હજુ શોધખોળ શરૂ હતી. તો પુત્રનો મૃતદેહ બેઠા પુલથી 500 ફૂટ દૂર 48 કલાક બાદ મળી આવ્યો છે. મૃતક ધર્મેશના મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.